નમસ્કાર, હું દિનેશભાઈ બારિયા, પ્રદેશ સહમંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. હાલમાં ગુજરાતમાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. એક રીતે જોઈએ તો આ કાર્યક્રમ એ વિપક્ષોની તાકાતને નબળી પાડવા માટે, વિપક્ષોની તાકાતને રોકવા માટે એક સરકાર દ્વારા અને ભાજપ દ્વારા એક રણનીતિ બનાવી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજની તારીખે જો સ્થાનિક પંચાયતોની ચૂંટણીઓ થાય તો ખાસ કરીને આમ આદમી પાર્ટીની બેઠકો વધી શકે છે. આમ આદમી પાર્ટીની ઘણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા વોર્ડની બેઠકો પર ભવ્ય જીત મળી શકે છે, જેના કારણે ભાજપ અને સરકાર ચિંતામાં દેખાય છે. અને આ વિપક્ષની તાકાતને રોકવા માટે ગુજરાતમાં SIR કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમને વિલંબિત કરવામાં આવશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પાછી ઠેલવામાં આવશે. જો આવું થાય તો ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીકમાં આવી જાય અને જો બંને ચૂંટણીઓ વચ્ચેનું અંતર ઓછું થાય તો ભાજપ અને સરકાર દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવશે કે વન નેશન વન ઇલેક્શનનો વિચાર જે છે એને આપણે ગુજરાતમાં લાગુ પાડીએ અને બંને ચૂંટણીઓ એક સાથે થશે. જો બંને ચૂંટણીઓ એક સાથે કરવામાં આવે તો વિપક્ષના જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતાઓ છે, એમને ગુજરાતની અંદર ચૂંટણી પ્રચાર કરવા માટેનો એક ટાઈમ ના મળી રહે, સમય ના મળી રહે અને ગુજરાતમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો આ નેતાઓ બીજા મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસારમાં ના જઈ શકે, જેના કારણે વિપક્ષને રોકવા માટે અને એને તાકાતને નબળી કરવા માટે આ એક ભાજપ દ્વારા, સરકાર દ્વારા એક જાણી જોઈને એક રણનીતિ બનાવી હોય એવું હાલ લાગી રહ્યું છે. કારણ કે સ્થાનિક પંચાયતની ચૂંટણીઓની તૈયારી વિપક્ષ દ્વારા કરી દેવામાં આવી છે ઘણા લાંબા સમયથી, પરંતુ ભાજપ અને પક્ષ દ્વારા સ્થાનિક પંચાયત ચૂંટણીઓની તૈયારી કરતું હોય એવું કંઈ અત્યાર સુધી દેખાયું નથી. એટલે આ પાર્ટી દ્વારા જાણી જોઈને આ SIR લાગુ કરવામાં આવ્યો છે અને એનું કારણ માત્ર ને માત્ર વિપક્ષની તાકાતને રોકવા માટેનું જ હોય એવું હાલ લાગી રહ્યું છે. થેન્ક યુ.